નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની અપડેટ છે તે મળતી રહેશે। તો ચાલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ। તો મિત્રો, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગુજરાતમાં રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સ્વતંત્ર ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે 400 થી વધુ વ્યાયામ શિક્ષકોએ વહેલી સવારથી ગાંધીનગરના રામકથા મેદાનમાં ધામા નાખ્યા છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા વ્યાયામ શિક્ષકો છે તે મેદાને ઉતર્યા છે। તો મિત્રો, ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી છે તે કરવામાં નથી આવી, જેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી છે તે કરવામાં આવે। રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે। એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે તેના કરતાં ખૂબ જ ઓછી સંખ્યામાં ભરતી છે તે કરવામાં આવે છે। તો રાજ્યમાં ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી। તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી જે વ્યાયામ શિક્ષક છે તેની ભરતી છે તે કરવામાં આવે। અને રાજ્યમાં ખેલ અભિરુચિ કસોટી જ્યારે લેવાની હતી ત્યારે રાજ્યમાં સરકારે લગભગ 5,000 જેટલી જે વ્યાયામ શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તે બતાવી હતી। તો તે પ્રમાણે જગ્યાઓ છે તે ભરવામાં આવે તેવી શિક્ષકોની માંગ છે। તો રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે સત્વરે 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી છે તે નથી કરવામાં આવી। તો તેને ધ્યાનમાં રાખીને નવું જે જીઆર છે તે જીઆરનું માળખું રચવામાં આવે અને તે પ્રમાણે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।